નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ઓપરેટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। રાજકોટ મહાનગરપાલિકાની જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ છે, તો આ વિભાગમાં અલગ અલગ સરોંગોમાં જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 14/12/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 14/12/2025 થી લઈ અને 29/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે rmc.gov.in, તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે 29/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આરએમસી ફાયર ઓપરેટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, જે પહેલી પોસ્ટ છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની, તો તેમાં એક જગ્યા છે અને તે પણ બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। બીજી જે પોસ્ટ છે તે ડિવિઝનલ ઓફિસરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે અને તે પણ બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્રીજી જે પોસ્ટ છે તે સ્ટેશન ઓફિસરની પોસ્ટ છે કે જેમાં 4 જગ્યા છે, 4 માંથી 2 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। એક જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, જ્યારે એક જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે જે 4 જગ્યા છે તેમાંથી એક જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। ચોથી જે પોસ્ટ છે તે સબ ફાયર ઓફિસરની પોસ્ટ છે કે જેમાં 35 જેટલી જગ્યા છે। આ જે 35 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 16 જગ્યા રહેશે। 16 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા છે, 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 9 જગ્યા છે, 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા છે, ત્યાર પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 5 જગ્યા છે, 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 35 જેટલી જગ્યા છે તેમાંથી 2 જગ્યા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે, જ્યારે 3 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ત્યાર પછી ફાયર ઓપરેટર પુરુષોની જે પોસ્ટ છે, તો તેમાં કુલ 75 જેટલી જગ્યા છે। આ જે 75 જગ્યા છે તેમાંથી 18 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 12 જગ્યા રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 5 જગ્યા છે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 7 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 33 જગ્યા રહેશે। આવી રીતે જે 75 જગ્યા છે તેમાંથી 23 જગ્યા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે અનામત રહેશે, જ્યારે 7 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। અલગ અલગ 5 પોસ્ટ થઈ અને કુલ 117 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો મિત્રો, જે સબ ફાયર ઓફિસરની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે સરકાર માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરની માન્ય સંસ્થામાંથી ઉમેદવારોએ સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે પાસ કરેલો જોઈએ, અથવા તો અહીં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી ફાયર છે, અથવા તો બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર અને સેફટી છે, અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી ફાયર અને સેફટી છે, અથવા તો બેચલર ઓફ ફાયર સાયન્સ છે, અથવા તો બીટેક ફાયર એન્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ સેફટી છે, તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ છે તે 2 વર્ષની અંદર પાસ કરેલો જોઈએ। તે સિવાય તો કે ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ઉમેદવાર પાસે હોવું જોઈએ। તે સિવાય એ મિત્રો અનુભવની વાત કરીએ તો અહીં માન્ય જે સંસ્થા છે અથવા તો કંપની છે, તો તેમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં લેન્ડિંગ ફાયરમેન અથવા તો મિત્રો તે સમકક્ષની જગ્યાનો 3 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ।
પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો એ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ જે ફાયર ઓપરેટર પુરુષોની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ. તે સિવાય સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ. ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે માન્ય હોવું જોઈએ. અને મિત્રો જે શારીરિક કસોટી છે તેમાં ઉમેદવારોએ પાસ થવાનું ફરજિયાત રહેશે. તેના માટે એજ લિમિટ એટલે કે વય મર્યાદાની વાત કરીએ તો કે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે. એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં જે બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 છે તે ભરવાના રહેશે. અરજી ફી છે તે માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. તો આ રીતે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટો ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.